શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે આપણું ઘરેલું કિચનમાં। આજે આપણે બનાવી રહ્યા છીએ દૂધીનો હલવો। તો દૂધી આપણે આ રીતે દૂધીને કાપી લેવાની છે। આ રીતે આમ ડીટીયાન ભાગ કાઢીને આ રીતે આખી દૂધીને ચાલી ઉતાર લેવાની। દૂધી આપણે એકદમ કૂણી લેવાની છે, બિયા વગરની। બે સાઈડથી આ રીતે આમ કાપી લેવાની। હવે આપણે આને એક ખમણી લેવી, એનાથી ખમણીથી આપણે એક પાત્રમાં ખમણીમાં આ રીતે દૂધીને ઝીણી જારથી ખમણી લેવાનું એકદમ। આ રીતે ઝીણો માવો નીકળે ને એ રીતે આપણે ખમણી લેવાની। આ રીતે આપણે આખી દૂધીને ખમણી લેવાની છે। આમાં બિયા ન હોય ને એવી દૂધી લેવાની। બિયા હોય ને તો આવું ન ખમણાય, કૂણી દૂધી હાવ લેવાની આપણે। આ દૂધી આપણી જો આખી ખમણાઈ ગઈ, આ ભાગ કડક હોય તો આપણે નહીં ખમણવાનું, એને કાઢી નાખવાનું। હલવો બનાવવા માટે આપણે મોળો માવો લીધો છે, ખાંડ છે, કાજુ બદામ ને દ્રાક્ષ ડ્રાયફ્રૂટમાં, એલસી લવિંગ ને તજ મસાલામાં, ને આપણે બનાવવા માટે ઘી। આપણે કઢાઈ લેવાની, આ રીતે ગેસ ચાલુ કરી કઢાઈમાં આપણે થોડું ઘી નાખી દેવાનું। ઘી આપણે આમાં દૂધી શેકાય એટલું જ નાખવાનું છે। આ રીતે ઘી ગરમ થાય એટલે આપણે એમાં દૂધી માવો નાખી દેવાનો। આ રીતે એને આપણે ધીમા ગેસે આ રીતે ધીમે ધીમે હલાવતું રહેવાનું। આપણે 10-15 મિનિટ સળવા દેવાનું છે, કેમ કે દૂધી પાણી મૂકે એટલે થોડીક વાર લાગશે શેકાતા। આ રીતે આપણે ધીમે ધીમે વચ્ચે વચ્ચે હલાવતા રહેવું। ગેસ થોડોક ધીમો રાખી દેવો। આ રીતે શેકાય ત્યાં આપણે કાજુ બદામના કટકા કરી લેવું। આ રીતે નાના નાના ટુકડા કરી લેવાના। આ રીતે આપણે ટુકડા કરી લેવાના છે કાજુ। આપણે આ એલચીને ખાંડી લેવાની છે, ભૂકો કરી નાખવાનો। આ રીતે આપણે અધકચરી ખાંડી લેવાની છે। આપણે આને આ રીતે ધીમે ધીમે હલાવતું જવાનું। ઘી છૂટી જાય ત્યાં સુધી આપણે શેકાવા દેવાનું છે। દૂધીમાં પાણી ન રહેવું જોઈએ, એ રીતે આપણે શેકવાનું। આ રીતે આ રીતે જો આપણે દૂધી શેકાઈ ગયું છે। હવે આપણે એમાં આ રીતે ઘી છૂટવા માંડે ત્યાં સુધી શેકવાનું। એમાં માવો નાખી દેવાનો। માવો ન હોય ને તો દૂધ નકરું નાખો તો હાલે, માવો હોય તો માવો નખાય। માવો નાખીને ઘડી વાર શેકાવા દેવાનો। બે વસ્તુ નાખવી હોય તો બે વસ્તુ નખાય, માવો દૂધ બે। માવાથી હલવો બહુ સરસ છે। માવો હોય ને એટલે આપણે ઘી ઓછું નાખવું પડે। જો આ રીતે ઘી કેટલું બધું બહાર આવ્યું, આપણે થોડોક નાખવાનું।
હવે આપણે એમાં અમૂલનું દૂધ નાખીએ થોડું. અડધો વાટકી જેટલું નાખી દેવાનું દૂધ. ઉપર હલાવતું દૂધ સરસ મળી જાય. આ રીતે સરસ રીતે મળી જાય ને પછી આપણે ઉપરથી ખાંડ પછી નાખવાની. જ્યાં સુધી આમાં દૂધને ઘટ ન થાય ને ત્યાં સુધી ખાંડ નથી નાખવાની. પછી ખાંડ પાછું પાણી મૂકે એટલે આપણે ખાંડ છેલ્લે નાખવાની. હાવ બની જવા આવે ને ત્યાં. આપણે એમાં ગળપણ નાખી દેવાનું. ગળપણ તમે જેટલું ખાતા હોય એ પ્રમાણે નાખવાનું. એમાં આપણે તજના ટુકડા નાખી દેવાના. નાખવા હોય તો નખાય, ન નાખો તો પણ ચાલે. બે લવિંગ ને તજના ટુકડા બે એલચી આપણે હલાવતા જ નાખી દેવાનું. એટલે હારે સ્મેલ સરસ આવી જાય. એકવાર હલાવતા એમાં એલચીનો પાવડર. એલચી આપણે નકરી ન ખંડાય એટલે આપણે થોડીક ખાંડ નાખીને ખાંડી દઈએ. પછી આપણે ગેસ થોડો ધીમો કરી નાખવાનો. કટ થવા મળે ને એકદમ આ રીતે બધી પરથી સમસો ફેરવ કરવાનો. કન્યા પાછું મલાઈ જામી જાય. હલાવતું રહેવાનું. આ રીતે એકદમ કડક ગોળ થઈ જાય ત્યાં સુધી આપણે હલાવતું રહેવાનું. હવે આપણે એમાં ડ્રાય ફ્રૂટ નાખી દેવાનું. ડ્રાય ફ્રૂટ આપણે આમાં બધું નાખી શકાય. પિસ્તા બધું નાખી. હવે ગેસ બંધ કરવાનો. એક ડીશમાં કાઢી લેવાનું. આ રીતે આપણે ડીશમાં કાઢી લેવાનું. ઉપરથી આ રીતે તો તૈયાર છે આપણો આ દૂધીનો હલવો. જો આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.